નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભરૂચ શહેરમાં આવેલ ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી. એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અંકલેશ્વરના ઐતિહાસિક ઈદગાહ મેદાન પર રમઝાન ઈદની નમાઝ અદા કરાઈ. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા. એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી. ભરૂચની દૂધધારા ડેરી પાસેની વરસાદી કાસમાં શનિવારે એક શખ્સનું કાપેલું માથું મળી આવવાના મામલે પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે કે કોઈએ આ વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા તેના શરીરના અંગો કાપી અલગ અલગ સ્થળે નાખ્યા હોવાનું લાગી રહ્યું છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે સહજાનંદ કોમ્પ્લેક્સમાં 5 દુકાનોમાં આગ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જેસીબી મશીન વડે દુકાનોના શટરો તોડી આગ પર કાબુ મેળવાયો. સહજાનંદ કોમ્પ્લેક્સમાં ફાયરની સુવિધાનો અભાવ. ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભરૂચ શહેરમાં આવેલ ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી. આ અવસરે લોકોએ એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં રવિવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી. લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી. જેના બીજા દિવસે સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જઈને નમાઝ અદા કરી અલ્લાહ તાલાને પાસે શાંતિ અને સુખ માટે દુઆઓ કરી હતી. ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં આવેલા વર્ષો જૂના ઐતિહાસિક ઈદગાહ ખાતે હજારોની સંખ્યામાં એકત્ર થઈને મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ લોકો તેમના સગા સંબંધી અને મિત્ર મંડળોના ઘરે જઈ દૂધ સેવૈયા સહિતની મીઠાઈઓ આરોગી હતી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ઈદનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં ઈદના તહેવાર નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે ઈદના આગલા દિવસે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસે તેમના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. سمع الله لمن حمده الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الحمد لله الولي الحميد الباعث الشهيد الماجد المجيد إنه هو يبدي ويعيد وهو الغفور الودود ذو العرش المجيد فعال لما يريد وراق لكل شقي وسعيد محسن إلى إحرار والعبيد अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हाफिज़ अबरार हुसैन नातिक हुसैन सुजनी वाला भरूच ईदगाह ट्रस्ट सेक्रेटरी आप तमाम भरूच की आवाम को भरूच ईदगाह ट्रस्ट के प्रमुख जनाब लाल भाई शेख, फ़हीम भाई शेख, सलीम भाई अहमदाबादी, यूसुफ भाई शेख, जाहिद साहब पीरज़ादा और तमाम मेंबरान की जानिब से दिल की गहराइयों से ईद की मुबारकबाद दे रहा हूँ। और ईदगाह वक़फ़ ट्रस्ट की जानिब से भरूच जिला कलेक्टर साहब को, डीएसपी साहब, डीवाईएसपी साहब, ए डिवीज़न, बी डिवीज़न, सी डिवीज़न के तमाम आला अफसरान को, पालिका प्रमुख, पंचायत प्रमुख, जितने भी सरकारी ओहदेदार हैं, तमाम को भरूच ईदगाह ट्रस्ट की जानिब से ईद की तहे दिल से मुबारकबाद दे रहा हूं और भरूच की प्यारी आवाम को ईद की
खूब खूब मुबारकबाद भरूच ईदगाह ट्रस्ट की जानिब से दे रहा हूं और यही दुआ कर रहे हैं हम सब मिलकर के कि अल्लाह तबारक व ताला हमारे भरूच शहर को हमेशा शांति वाला, हमारे सूबे गुजरात को शांति वाला, हमारे मुल्क हिंदुस्तान को हमेशा अमन व अमान वाला देश रखे, भाईचारा रखे और हमारा देश हमेशा आगे बढ़ता रहे। आज के इस मुकद्दस और बाबरकत दिन में यही हम दुआ करते हैं कि हमारा देश आगे बढ़ता रहे और हर कौम मिलजुल कर रहे और प्यार का पैगाम दुनिया को देते रहे। यही दुआओं के साथ इख्तिताम करता हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। પ્રતિવર્ષની જેમ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા પીવાના ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું. દાઉદી વોરા સમાજના ભાઈઓએ ઉપસ્થિત રહી સેવા આપી હતી. આ પ્રસંગે પ્રતિવર્ષની જેમ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા પીવાના ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું. દાઉદી વોરા સમાજના ભાઈઓએ ઉપસ્થિત રહી સેવા આપી હતી. પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન, સલીમભાઈ લાકડાવાળા, ડોક્ટર સૈફુદ્દીન મુલ્લા, સોએબભાઈ સુજનીવાલા હાજર રહ્યા હતા. નગરસેવક શમસાદ અલી સૈયદ તથા ઈદગાહ કમિટીના સભ્યોએ પરબની મુલાકાત લીધી હતી. અંતે સૌએ સંસ્થાના વેલવિશર મરહુમ અહેમદભાઈ લાકડાવાળાના ઘરે શીર ખુરમો અને અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા. અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. મુસ્લિમોના પવિત્ર રમજાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમજાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ ઐતિહાસિક ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય અને દેશમાં શાંતિ જળવાઈ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મુસ્લિમ આગેવાનો દ્વારા અલ્લાહ તાલાને બંદગી ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. अस्सलाम वालेकुम। ईद की तमाम दुनिया के इंसानों को बहुत बहुत मुबारकबाद। और जो भी इस महीने में तमाम दुनिया के मुसलमानों ने इबादत की है, चाहे नमाज की शक्ल में हो, रोज़े की शक्ल में हो, सदक़ात खैरात की शक्ल में हो, अल्लाह करीम इसको अपनी बारगाह में कबूल अता फ़रमाए। हमारे मुल्क के अंदर चैन और सुकून अता फ़रमाए, हमारे मुल्क की तरक्कियाँ अता फ़रमाए, हमारे मुल्क में तमाम रहने वालों को अमन और शांति के साथ रहने की तौफ़ीक़ अता फ़रमाए और हमारे मुल्क को हासिदीन के हसद से, ज़ालिमीन के जुल्म से, मुनाफिकीन की निफाकत से अल्लाह करीम हिफाजत अता फ़रमाए और हमारे मुल्क में हर रहने वाले, हर मज़हब के रहने वाले को अल्लाह खूब तरक्की अता फ़रमाए, माली खूब तरक्की अता फ़रमाए और हम तमाम को इसी तरह मोहब्बत के साथ, भाईचारगी के साथ में रहने की तौफ़ीक़ अता फ़रमाए। यही ईद का पैगाम है, यही मोहब्बत का पैगाम है। आज के दिन तमाम हर छोटे बड़े का ख्याल रखा जाए, गरीब का और छोटी जाति वालों का, जो भी हो, जैसा भी इंसान हो, बस उसके साथ में हुस्न सुलूक, अच्छे अखलाक से पेश आया जाए। यही बस दुआ है मालिक की बारगाह में कि मालिक हमारी तमाम इबादत और रियाज़त को अपनी बारगाह में कबूल अता फरमाए। अस्सलाम वालेकुम। ભરૂચની દૂધધારા ડેરી પાસેની વરસાદી કાંસમાં શનિવારે એક શખ્સનું કાપેલું માથું મળી આવ્યું હતું, જેના હજી 24 કલાક નથી વીત્યા ત્યાં રવિવારે તેનાથી થોડી આગળ તેજ ગટરમાં 300 મીટર દૂરથી એક કાળી ઠેલીમાં કમરથી ઘૂંટણ સુધીનો કાપેલો ભાગ અને સાંજના જમણો હાથ મળી આવ્યો હતો, જ્યારે સોમવારના રોજ ડાબો હાથ મળી આવ્યો હતો, જેના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે કે કોઈએ આ વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા તેના શરીરના અંગો કાપી અલગ અલગ સ્થળે નાખ્યા હોવાનું લાગી રહ્યું છે. ભરૂચની દૂધધારા ડેરી પાસેથી બોલાવ જીઆઈડીસી તરફ જતી વરસાદી કાંસની ગટરમાં શનિવારે એક શખ્સનું ગળેથી કાપેલું માથું શ્વાન ખેંચી લાવતા ભારે ચકચાર મચી ગઈ હતી.
પોલીસ મૃતકની ઓળખ મેળવવાની હજુ પ્રયાસ કરી રહી હતી. ત્યાં જ રવિવારે તેનાથી 300 મીટર દૂરથી તેજ વરસાદી કાંસની ગટરમાંથી કમરથી ઘૂંટણ સુધીનો ભાગ ભરેલી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. ત્યાં 24 કલાકની અંદર જ મૃતકના શરીરના 2 કટકા મળી આવતા ભારે ચકચાર જાગી છે. જોકે પોલીસ હજી મૃતક શરીરના અન્ય અંગ શોધવાની કોશિશ હાથ ધરી રહી છે, જેમાં રવિવારના સાંજના ભોલાવ જીઆઈડીસીની સામે આવેલ સેસ 2 ની ગટરમાંથી મૃતકનો જમણો હાથ મળી આવ્યો હતો, જ્યારે સોમવારની સવારે પણ ત્યાં જ કાળી થેલીમાં મૃતકનો ડાબો હાથ પણ મળી આવ્યો હતો. જોકે હજી પોલીસ તે વિસ્તારની આખી ગટરમાં શોધખોળ કરી રહી છે. ઉપરાંત મૃતક કોણ છે, ક્યાંનો છે અને તેમજ તેની ઘાતકી રીતે હત્યા કરી તેના અંગોના ટુકડાઓ કરીને અલગ અલગ સ્થળે નાખનાર હત્યારો કોણ છે તેની કડીઓ મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે. આ મામલે ભરૂચ શહેર ડીવાયએસપી CK પટેલે જણાવ્યું હતું કે ભોલાવ જીઆઈડીસીમાં શનિવારે સાંજના ખુલ્લી ગટરમાં એક ઇસમના માથાનો ભાગ મળી આવ્યો હતો. આ વ્યક્તિનું મોત કઈ રીતે થયું છે તે માટે પેનલ ડોક્ટર પાસે PM કરાવ્યું છે. જોકે મૃતકનો બીજા અંગો શોધવા માટેનો અને મૃતક કોણ છે તે દિશામાં C ડિવિઝન PI વામન ભરવાડ તપાસ હાથ ધરી રહ્યા છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવી તે વિસ્તારમાં લગાવેલ CCTV કેમેરાઓના ફૂટેજ ચકાસવા સાથે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં જિલ્લામાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદી મંગાવી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ મામલે ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે શનિવારના રોજ અમને એક કિસમનો ગળાનો ભાગ ભોલાવ જીઆઈડીસીની ગટરમાંથી મળી આવ્યો હતો. જોકે મારી ટીમને તે જ ગટરમાં શોધખોળ આગળ વધારતા તેમાંથી 300 મીટર દૂરથી અમને મૃતકના કમરથી લઈને ઘૂંટણ સુધીના ભાગ મળી આવ્યા હતા. જોકે તપાસ આગળ ચાલુ જ લાગતા ભોલાવ સેસ 1 માંથી મૃતકનો જમણો હાથનો ભાગ મળી આવ્યો હતો, જ્યારે સોમવારે સવારે અન્ય ડાબા હાથનો ભાગ પણ તે જ ગટરમાંથી મળ્યો છે. હજી તેના છાતી અને પગના અવયવોની શોધખોળ ચાલુ છે. ગત શનિવારના રોજ દૂધધારા ડેરીથી ABC ચોકડી જવાના પાછળના રસ્તા પર એક ગટરમાંથી માનવ શરીરમાંથી ગરદનનો ભાગ મળી આવેલ. તે જોતા C ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અમે ત્યાં ઘટના સ્થળે ગયેલા. ત્યારબાદ બીજા શરીરના માનવ અંગોની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન જ્યાંથી ગરદન મળી હતી એનાથી થોડા દૂર અંતરે ગટરમાંથી કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવેલો. ત્યારબાદ સતત GIDCની ગટરો તેમજ એમાં શોધખોળ ચાલુ રાખતા તેનાથી થોડે દૂર અંતરે ABC ચોકડી પાસે આનંદ રેસ્ટોરન્ટની સામે GIDC સેઝ 1 ની અંદર એક ગટરમાંથી જમણો હાથ મળી આવેલો હતો. એ જ ગટરમાં સતત 2-3 કલાક ઉપરનું સર્ચ કરતા ઢૂંઢતા શોધતા બીજો હાથ દેખાઈ નહીં આવેલ, પણ આજે સવારના એ જ જગ્યાએથી ડાબો હાથ પણ મળી આવેલ છે. હજી પણ તેના ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક સહજાનંદ કોમ્પ્લેક્સમાં મધ્યરાત્રિએ આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં મોડી રાતના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય 3 થી 4 જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ DPMCના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી. આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, DPMC ફાયર ઓફિસર છું. અમને અંદાજે 1 વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગડખોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્સમાં આગ પસરી ગઈ હતી. તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને DPMCના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો. હાલ આગ પર કાબુ લેવાઈ ગઈ છે. અંદાજિત કેટલાનું નુકસાન હશે? અંદાજિત 350 જેટલા AC, 100 ની આજુબાજુ ફ્રીજ, 100 આપણે 80 ની આજુબાજુ LED, અંદાજિત એટલું નુકસાન હાલ થયેલ છે અને નુકસાનની ગંભીરતા અત્યારે જોઈ અને પછી અન્ય માહિતી આપવામાં આવશે. ભરૂચ તાલુકાના દેતરાલ ગામે ગામના સરપંચ નોફલ પટેલ દ્વારા રમઝાન ઈદના દિવસે ગામમાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી રમઝાન ઈદમાં સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા અને એકમેકને ઈદ મુબારકબાદી પાઠવી હતી અને કોમી એકતા અને ભાઈચારો ગામમાં જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ સાથે ઈદ મુબારક કરી સમગ્ર ગામમાં રમજાન ઈદની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાનું પ્રથમ એવું ગામ હશે જેમાં ગામના સરપંચ દ્વારા રમજાન ઈદના દિવસે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવતા લોકોમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી એક મંચ ઉપર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ગામોમાં તમામ તહેવારો કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવવામાં આવે તેવો સંદેશ દેત્રાલ ગામથી સામે આવ્યો હતો. હું નવફલીજી પટેલ, સરપંચ દેત્રાલ ગામ પંચાયત. અમારા ગામ પંચાયત દ્વારા ખાસ રમઝાન ઈદ 2025ને લઈને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં તમામ જાતિના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ પર્વને ખાસ ઉજવવામાં આવ્યું. હું અમારા ગામ પંચાયત દ્વારા ગામના જાહેરમાં સેવા આપતા એવા કર્મચારીઓ જેવા કે આંગણવાડી બહેનો છે, આશા વર્કર છે, ગામના વીસી છે, એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું. તથા જે ધાર્મિક સ્થળોના પૂજારી છે, મસ્જિદના મૌલવી છે, એવા લોકોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું, જેથી એમને પણ એમના કામ પ્રત્યે જિજ્ઞાસા વધે. ગામ પંચાયત ગામમાં સેવા આપતા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જંબુસરના કાવી ગામમાં ઈદનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પ્રેમ અને સૌહાર્દનો સંદેશ વિતરિત થયો હતો. આ વેળાએ ઈદનું ભવ્ય જુલુસ નગીના મસ્જિદથી નીકળ્યું હતું અને ઈદગાહ પહોંચ્યું હતું, જ્યાં નમાઝ અદા કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને ભાઈચારા તથા એકતાનું સુંદર દર્શન થયું હતું. રાજપીપળા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરી એકબીજાને ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ બિરાદરો રમજાન ઈદથી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, જ્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. રમજાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાતે ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી હતી. રાજપીપળા ખાતે ઈદના તહેવારની ભવ્ય ઉજવણી છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમજાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખી કરવામાં આવી હતી. રમજાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકોએ પણ એકથી વધુ આકરા રોજા રાખીને ઇબાદત કરી હતી. આ તહેવારને લઈ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે રમજાન ઈદથી શરૂ થતા નવા વર્ષને પગલે પરંપરા મુજબ રાજપીપળા નુરાની મસ્જિદ ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં શાંતિ સ્થપાઈ રહે તેવી દુઆ કરી હતી. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। आज ईद सईद ईद उल फितर का मुबारक दिन है। हमने जो पिछला रमज़ानुल मुबारक का महीना गुजारा, उसके तुफ़ैल रब तबारक व तआला ने हमें ये बाबरकत दिन अता फरमाया और ये आज हमारे लिए खुशी का दिन है और अल्हम्दुलिल्लाह हम तमाम मुसलमान भाइयों ने मिलकर मस्जिद में दोगाना नमाज अदा की और इस मुबारक दिन पर हम रब तबारक व तआला से दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हमारे इस मुल्क को तरक्की की राह पर गामज़न फरमाएँ और नौजवान साथियों से गुजारिश है कि वो अपना कीमती वक्त अपने मुल्क की तरक्की के पीछे गुजारें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। વાગરાનગરના વાટા વિસ્તારમાં રહેતા જાવીદ સિંધાની 11 વર્ષીય દીકરી નસીરાએ પણ આખરી ગરમીમાં રોજા રાખવાનું મન બનાવીને રોજા રાખવાનું શરૂ કર્યું હતું અને પૂરા રમજાન માસના રોજા રાખ્યા હતા. મુસ્લિમોના પવિત્ર રમજાન માસ ધૂમધકતા તાપમાં શરૂ થયા હતા. આકાશમાંથી વરસતી આકરી ગરમી વચ્ચે પણ દિવસભર ભૂખ્યા તરસ્યા રહીને મુસ્લિમ બિરાદરોએ રોજા કરી અલ્લાહ તાલાની ઇબાદતમાં લીન બન્યા હતા. ત્યારે દિવસભર ભૂખ્યા તરસ્યા રહી પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરવામાં માસૂમ બાળકો પણ પાછળ રહ્યા નથી. ત્યારે ભરૂચ જિલ્લાના વાઘરાનગરના વાટા વિસ્તારમાં રહેતા જાવીદ સિંધાની 11 વર્ષીય દીકરી નસીરાએ પણ આકરી ગરમીમાં રોજા રાખવાનું મન બનાવી રોજા રાખવાનું શરૂ કર્યું હતું અને પૂરા રમજાન માસના રોજા રાખ્યા હતા. સાથે સાથે ખુદાની ઇબાદતમાં લીન થઈ દિવસો પસાર કર્યા હતા. વાઘરાના વાટા વિસ્તારમાં આવેલ હોલ પાસે રહેલા જાવીદ સિંધાની દીકરી નસીરાએ પોતાના જીવનમાં રમજાન માસનું મહત્વ સમજી રમજાન માસના 29 રોજા પૂરા કરી અલ્લાહની ઇબાદત કરી હતી. હાલ ઉનાળાની કપરી ગરમી વચ્ચે 11 વર્ષની નસીરા જાવીદ સિંધાએ પણ ભૂખ્યા તરસ્યા રહી રબને રીઝવવાના પ્રયાસ કર્યા હતા. 29 રોજા પૂર્ણ થતાં ઈદની ખુશી મનાવવા લોકો રાહ જોઈ રહ્યા હતા. 11 વર્ષની માસૂમ દીકરીએ પોતાની જિંદગીમાં રમજાન માસના સંપૂર્ણ રોજા રાખી સમાજના અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની હતી. માસૂમ દીકરીને તેમના પરિવાર દ્વારા ફૂલહારથી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ આસપાસમાં રહેતા લોકો દ્વારા તેનું બહુમાન કરે તેનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
વાલિયા યુથ પાવર દ્વારા હડતાલ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરી હતી. છેલ્લા 8 દિવસથી ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને ગત સોમવારથી હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે. સતત 8મા દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આજે બપોરે 1 કલાકે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા અને ઉમરપાડા ગામના આગેવાન ચિરાગસિંહ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાલ ઉપર ઉતરેલ કર્મચારીઓ સાથે વાટાઘાટ કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓના આંદોલનમાં સહભાગી બની ન્યાયની માંગ કરી હતી. જ્યારે કર્મચારીઓએ છેલ્લા 13 વર્ષથી નોકરી કરતા હોવા છતાં કંપની દ્વારા તેઓનું શોષણ થતું હોવા ઉપરાંત પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અમે લડતમાં તો જો કે નવા નથી. લડતમાં અમે બ્રિટાનિયા કંપનીના જે કામદારો છે એમની સાથે 2020થી લોકડાઉનથી અમે એ લોકો સાથે લડતમાં છે ન્યાય માટે. એટલે અમે એક સંગઠન કે કોઈ રાજકીય રીતે નહીં આવ્યા. અમે એ લોકોના મિત્ર, અમે એ લોકોના સાથી તરીકે આવ્યા છે. ત્યારે આજે આ લોકોની જે મેડિકલની જે માંગણી છે એ માંગણી એ લોકોના પોતાનો હક છે. જે અમુક માંગણીઓ છે તે કંઈ એ લોકોએ ઘરમાંથી કાઢીને નવા નિયમ તો બનાવ્યા નહીં. જે લોકોનો હક છે એ જ માંગે છે. એટલે કંપનીએ આ લોકોના હક માટે આગળ આવી એમનો હક આપવો જોઈએ. 13 વર્ષ નોકરી કરી એટલે 13 વર્ષ એટલે આપણે ફેમિલી મેમ્બર થયા. એટલે આ લોકોએ એમની પોતાની ફેમિલી છે અને ફેમિલીને જો કંપની ન્યાય નહીં અપાવી શકતી હોય તો આ લોકોને જો કંપની કહે કે લોસમાં છે, આ છે, તે છે, તો કંપનીએ તાળાબંધી કરીને બંધ કરીને ચાલ્યું જવું જોઈએ. અમારે કોઈ જરૂર નહીં અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કંપનીની. એવી બધી એ કંપની બંધ થાય બીજી કંપની આવે. અમે તો નોકરી કરવાના છે. અમારે નાનપણથી અમે જોયું છે કે કામ ધંધો કરી અમે કંઈ બેસી નથી રહ્યા. તમારી કંપની બંધ થાય કાલે બીજી. પણ તમે જે શોષણ કરવાના ઈરાદે જે અમારા વિસ્તારમાં આવ્યા છો તો એ અમે ચલાવી લેવામાં નહીં આવીએ. આવતીકાલે જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ અને સાંસદ સભ્યશ્રીએ જે અલ્ટિમેટમ મંગળવારનું આપ્યું છે એને અમે સમર્થન આપીએ છીએ અને આવતીકાલે પણ અમારા સંગઠન વતી અમે હાજર રહી આ લોકોના ન્યાય માટે અમે લડીશું. ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં આવેલ નિઝામવાડી સ્થિત મેલડી માતાના મંદિર ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ₹50 લાખના ખર્ચે મંદિર પરિસરમાં પેવર બ્લોક અને હાઈ માસ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારનો નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં સમાવેશ કરાયા બાદ શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિકાસના વિવિધ કાર્યો થઈ રહ્યા છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ મંગલ દર્શન સોસાયટીમાં મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળે ફાયર ફાઈટરોએ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ મંગલ દર્શન સોસાયટીમાં મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આ અંગેની જાણ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટરોએ આગમાંથી કિંમતી સામાન બચાવી પરિવારને સોંપી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું તો સાથે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે ચૈત્રી નવરાત્રી પર્વમાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા 8 દિવસીય રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે રામનવમી પર્વને અનુલક્ષીને રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા રામકુંડ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રારંભથી રામનવમી સુધી 8 દિવસીય રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામચરિત માનસ કથાનું રામકુંડના પ્રસિદ્ધ બાળ કથાકાર પ્રિયાંશુ મહારાજ રસપાન કરાવી રહ્યા છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી પ્રારંભ થયેલ કથામાં ગંગાદાસ બાપુ સહિતના સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કથાના પ્રારંભ તાણે બાળ કથાકાર પ્રિયાંશુ મહારાજે પોતાની અમૃતવાણીનું રસપાન કરાવ્યું હતું. રામનવમી સુધી ચાલનારી કથામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. और उस वक्त जब हनुमान जी महाराज की राम कथा सुनाने के माध्यम से जो आंखों से अश्रु निपातित होते हुए उनके आंखों के द्वारा ठोड़ी से स्पर्श करता हुआ जानकी मैया जिस मांग में सिंदूर भरी हुई थी और हनुमान जी महाराज के रुद्रा अश्रु बिंदु जब जानकी मैया के उन मांग के सिंदूर में जाकर के टपका और उस वक्त जब जानकी मैया का वह सिंदूर हनुमान जी महाराज की अश्रु धारा के द्वारा एकदम विगलित होकर के जब बहता हुआ आया है और हनुमान जी के शरीर पर जाकर के स्पर्श कर गया, उसी दिन जानकी जी ने उनको आशीर्वाद दे दिया कि जा इस जन्म में राम जी का तू दास है, अगले जन्म में मेरा कन्हैया तेरा दास बनकर तेरे साथ नाचेगा.
અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભારતીય જૈન સંગઠન દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। જળ એ જ જીવનના સૂત્રને આગળ ધપાવવા માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે, જેમાં વિવિધ વિસ્તારના લોકોને જળ સંરક્ષણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા અંગે જાણકારી આપવામાં આવી છે। ત્યારે અંકલેશ્વર શહેર જીઆઈડીસી ભારતીય જૈન સંગઠન દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ ઊંડા જઈ રહેલા પાણીના સ્તર તથા જમીનમાંથી મોટા પાયે પાણી ખેંચવાને કારણે જમીનમાં ભૂગર્ભ જળમાં ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે આવનારી પેઢી માટે માનવજાતના અસ્તિત્વ સામે ખતરો પેદા કરે તેવો છે। જે બાબતે વરસાદી પાણીનો અસરકારક સંગ્રહ કરવા તથા પાણીના વેડફાટ અને ઊંડા જઈ રહેલા જળસ્તરને ઊંચે લાવવા માટે વરસાદી પાણીને કૂવા તથા બોરવેલના સંગ્રહ કરવા તેમજ વરસાદી પાણીનો ટાંકીમાં સંગ્રહ કરવા સહિત વિવિધ પદ્ધતિ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉમેશ સાવલિયા, મહાવીર જૈન, ભારતીય જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આપણે રિચાર્જ કરીને કેમ પાણી બચાવવું, કેમ રિચાર્જ કરીને જમીનના ભૂગર્ભ સ્તર ઊંચા લાવવા, એના માટે ખાસ કરીને આ વિચાર મંથન હતું અને અલગ અલગ પદ્ધતિઓથી આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ, પાણી બચાવવું જોઈએ। જે વેડફાટ થઈ રહ્યો છે પાણીનો, એને આપણે ઓછું વેડફાટ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ। જ્યાં જ્યાં પાણી આપણે બચાવી શકીએ એવી જગ્યાએ પાણી બચાવી, 3 રસ્તા છે આપણે, એક તો મેઇન 3 રસ્તા છે। પાણીને બચાવીને યા તો સંગ્રહિત કરીને ટાંકીઓ ભરી શકાય વરસાદી પાણીને, ત્યારબાદ કૂવા અથવા બોરમાં ઉતારીને આપણે એનો સંગ્રહ કરી શકીએ અને રિચાર્જ કરી શકીએ। આપણે પાણી જો બચાવીશું નહીં તો આગળની પેઢી માટે આપણે ખૂબ જ પરિસ્થિતિ મુશ્કેલ છે। 2040 અને 2050ના વર્ષ સુધી તો પાણી આપણે ખરીદવાથી પણ મળશે નહીં એવા અત્યારે અંસાર દેખાઈ રહ્યા છે। અત્યારે કોલોની વિસ્તારમાં લગભગ 600-700 ફૂટે પાણી જતા રહ્યા છે, એટલે પાણીનો રિચાર્જ કરવું ખૂબ જ આવશ્યક છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક રોડ ઉપર ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। નોટિફાઈડ વિભાગ વહેલી તકે સમારકામ કરે તેવી લાગણી પ્રવર્તી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક માર્ગ પર વળાંકમાં રોડમાં ભૂવા જેવું ગોળ બાકરું પડ્યું છે। નોટિફાઈડ વિભાગ દ્વારા ભૂવામાં લાકડું મૂકી ભૂવાથી બચવા વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવી છે, પરંતુ સ્થાનિક નોટિફાઈડ વિભાગ દ્વારા આ નાનકડો ભૂવો લાકડાના સહારે સલામત કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે નોટિફાઈડ વિભાગ વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરે તેવી લાગણી પ્રવર્તી છે। વાલિયા તાલુકાના વડફળિયા ગામે યુવતીએ એસિડ ગટગટાવીને આપઘાત કરતા પ્રેમી સહિત 2 ઇસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાલિયા તાલુકાના વડફળિયા ગામમાં જબુ ગામમાં રહેતા 22 વર્ષીય યુવતી અંજનાબેન વસાવા ગત તારીખ 27મી માર્ચના રોજ રાત્રે 10 કલાકે ઘરે હતા। તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતા હતા, જે બાદ થોડી વારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગયા હતા। અંદર મૂકેલ એસિડ લોટામાં નાખી અડધો લોટો જેટલું એસિડ પી ગયા હતા, જે બાદ યુવતીને ઉલટી અને ગભરામણ થતાં તેમને બુમરાણ મચાવતા પરિવારોએ પ્રથમ સારવાર અર્થે વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના રોજ કરુણ મોત નીપજ્યું હતું। જે યુવતીના હાથમાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતા પિતાને મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી, જ્યારે લુણા ગામમાં પ્રેમી નરેશ વસાવાએ તું મરી કેમ નથી જતી અને તેને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી। બનાવ અંગે વાલિયા પોલીસે અવિનાશ વસાવા અને નરેશ વસાવા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે પ્રેમી નરેશ વસાવા અને તેના મિત્ર અવિનાશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભરૂચ શહેરમાં આવેલ ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી। એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। અંકલેશ્વરના ઐતિહાસિક ઈદગાહ મેદાન પર રમઝાન ઈદની નમાઝ અદા કરાઈ। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા, એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી।
ભરૂચની દૂધધારા ડેરી પાસેની વરસાદી કાંસમાં શનિવારે એક શખ્સનું કાપેલું માથું મળી આવવાના મામલે પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે કે કોઈએ આ વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા તેના શરીરના અંગો કાપી અલગ અલગ સ્થળે નાખ્યા હોવાનું લાગી રહ્યું છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે સહજાનંદ કોમ્પ્લેક્સમાં 5 દુકાનોમાં આગ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જેસીબી મશીન વડે દુકાનોના શટરો તોડી આગ પર કાબુ મેળવાયો. સહજાનંદ કોમ્પ્લેક્સમાં ફાયરની સુવિધાનો અભાવ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.